નમસ્તે મિત્રો. હાઈ બ્લડ પ્રેશર કે બીપી ના પેશન્ટ્સનું એના ડોક્ટર પાસે એક કોમન પ્રશ્ન હોય છે કે અમારે જમવામાં શું ધ્યાન દેવું, અને મારી જેમ બીજા ડોક્ટરોનો પણ એક કોમન જવાબ હોય છે કે જમવાની અંદર નિમક કે મીઠાનું પ્રમાણ ઓછું રાખવું. પણ એક્ઝેક્ટલી 24 કલાકની અંદર કેટલું મીઠું લેવું? તો એનો જવાબ છે 5 ગ્રામ. 24 કલાકની અંદર તમારે મીઠાનું પ્રમાણ 5 ગ્રામની અંદર રાખવું જોઈએ. 5 ગ્રામ એટલે 1 ચમચી જેટલું. તો જો તમારું જમવાનું કે તમારી જે સબ્જી કે શાક બને છે તો શાકની અંદર જેટલું મીઠું જાય એ ચાલે, પણ જો ઉપરથી આપણે મીઠું નાખતા હોય તો એ 1 ચમચીથી વધારે 24 કલાકની અંદર ના જવું. એની સાથે સાથે હાઈ મીઠાવાળી વસ્તુ કે નિમકવાળી વસ્તુ જેમ કે પાપડ છે, અથાણું છે, અને ઘી, માખણ, તેલ, બટર, ઓઇલ, ચીઝ, આ બધી વસ્તુ વધારે પડતું બીપીના પેશન્ટ્સને એવોઇડ કરવું જોઈએ. એની સાથે સાથે 40 થી 45 મિનિટ એટલીસ્ટ અઠવાડિયાના 5 દિવસ સુધી વોક કરવું જોઈએ. આ બધી વસ્તુથી તમારું બ્લડ પ્રેશર સરખી રીતે અને સારી રીતે નિયંત્રિત રહેશે.